ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। અમદાવાદમાં ઝાડા, ઉલટી, ટાઇફોઇડ અને કોલેરાના કેસોમાં વધારો થયો છે તો જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણીજન્ય રોગોના સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાં ઝાડા ઉલટીના 291 અને કમળાના 71 કેસ નોંધાયા છે તેમજ ટાઇફોઇડના 158 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે। સાદા મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના 18 કેસ નોંધાયા છે તો ચોમાસાની જમાવટ સાથે ઋતુગત બીમારીઓમાં વધારો થયો છે તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યા 10% વધી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ઓપીડી 11,114 નોંધાઈ છે, જેમાં મલેરિયાના 173 કેસ નોંધાયા છે તેમજ ડેન્ગ્યુના 158 સેમ્પલ લેવાયા, જેમાં 26 કેસ પોઝિટિવ સામે આવ્યા છે તો વાયરલ ઇન્ફેક્શનના 1,649 કેસ નોંધાયા છે। રોગચાળાની વાત કરીએ તો ચાલુ અઠવાડિયામાં ઓપીડી આ વખતે 11,114 દર્દીઓ હતા। ઇન્ડોરની અંદર 1,172 દર્દીઓ હતા। ડેન્ગ્યુના કેસમાં ગયા અઠવાડિયા કરતાં થોડો વધારો જોવા મળ્યો છે। આ વખતે સસ્પેક્ટેડ 158 હતા, એમાંથી 26 પોઝિટિવ દર્દીઓ ડેન્ગ્યુના જોવા મળ્યા છે। મેલેરિયાના કેસમાં કોઈ ખાસ છે નહીં, એક પણ મેલેરિયાનો પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં ડિટેક્ટ નથી થયો। ચિકનગુનિયાનો પણ એક પણ પોઝિટિવ કેસ ડિટેક્ટ નથી થયો અને ડાયરિયાના જે કેસો છે એ આ ગત અઠવાડિયા દરમિયાન 17 કેસો નોંધવામાં આવેલા છે। વાયરલ ઇન્ફેક્શનના સસ્પેક્ટેડ લગભગ 100 જેટલા કેસ જોવા મળેલા છે। એ રાબેતા મુજબ જે દર વખતે જોવા મળે છે એ જ પ્રમાણે છે અને કોલેરાના કેસ ગત અઠવાડિયે એક નોંધાયો હતો, દાખલ કરેલો હતો, એ સિવાય બીજું કોઈ કોલેરાનો દાખલ થયેલો નથી। હજી સુધી એવો કોઈ ટ્રેન્ડ જોવા મળ્યો નથી, પણ ચોક્કસ ચોમાસાની ઋતુ હોય પાણીજન્ય રોગચાળાની શક્યતાઓ જોવા મળે છે, એટલે દરેકે ઉકાળેલું પાણી પીવું જોઈએ, ખાસ કરીને ક્લોરિનેશનવાળું જ પાણી પીવું જોઈએ અને ખુલ્લો ઉગાડો કે વાસી ખોરાક બને ત્યાં સુધી ટાળવો જોઈએ। એવું કોઈ ખાસ અત્યાર સુધી આંકડા ડેટા પરથી જોવા નથી મળતું। ઓપીડી ચોક્કસ વધી છે, ગત અઠવાડિયા કરતાં 1,000 કેસ ઓપીડી નવા નોંધાયા છે અને લગભગ 10% કેસ વધ્યા છે, પણ એમાં વાયરલ ઇન્ફેક્શનના જ કેસમાં વધારો છે એવું ચોક્કસ કહી શકાય નહીં। ટોટલ સંખ્યામાં 1,000 કેસનો ગત અઠવાડિયામાં 10,100ની આસપાસ હતી। આ ચાલુ અઠવાડિયામાં 11,114 ઓપીડીના કેસ નોંધાયા છે।